હેલો એવરીબડી, ગુડ મોર્નિંગ. આજે આપણે ચેપ્ટર 8ના એક્ઝામ્પલ જોઈએ. તો જે એક્ઝામ્પલ સિલેબસમાં છે એટલા જ એક્ઝામ્પલ આપણે લઈશું આની અંદર. તો ઉદાહરણ 8.2થી સ્ટાર્ટ કરીએ. શું કહે છે? એક 25 મેગા હર્ટ્ઝ આવૃત્તિ ધરાવતું સમતલ વિદ્યુતચુંબકીય તરંગ મુક્ત અવકાશમાં એક્સ દિશામાં ગતિ કરે છે. ચોક્કસ સમય અને અવકાશના એક ચોક્કસ બિંદુ આગળ સદિશ ઈ જે છે એની 6.3 જે કેપ વોલ્ટ પર મીટર છે. તો આ બિંદુ આગળ બી શોધો, સદિશ બી શોધો. બરાબર? ઓકે, આપણને ખબર છે કે ભાઈ વિદ્યુત ચુંબકીય તરંગની અંદર ઈ અને બીના દોલન જે છે એ એક સાથે થતા હોય છે અને કોઈ ચોક્કસ બિંદુ આગળ ઈ અને બીની વેલ્યુ હશે. બરાબર? વધારે ઓછી જે પણ હોય. આપણને ખબર છે કે બંને સમાન કળામાં દોલનો કરતા નથી. શરૂઆતમાં બંને વચ્ચે π/2 જેટલો ફેસ ડિફરન્સ હોય છે અને આગળ જઈએ એમ કરતાં 0 થઈ જાય છે. બરાબર? તો વેલ્યુ બદલાતી જાય છે એનો ફેસ ડિફરન્સ બંનેની વચ્ચે. ઓકે, તો શું કહે છે? કોઈ એક ચોક્કસ પોઈન્ટ આગળ આપણે ઈની વેલ્યુ આપેલી છે તો બીની વેલ્યુ શોધવાની છે. હવે ઈ અને બી બંને પરસ્પર ક્યારે જોડાયેલા છે? તો કે ઈ અને બીની વેલ્યુઓનું શું રિલેશન છે? સી બરાબર ઈ અપોન બી. મૂલ્યની વાત કરીએ તો બી કોના બરાબર થાય? ઈ અપોન સી. ઈ અને સીની વેલ્યુ જાણીએ છીએ આપણે. બરાબર? મૂકી દો તો કેટલું મળ્યું? 2.1 × 10⁻8 ટેસ્લા. ઓકે, હવે અહીંયા આપણે સદિશ બી માગ્યો છે, મૂલ્ય મળી ગયું. ડાયરેક્શન કઈ રીતે મળશે? તો આપણને ખબર છે કે ઈ, બી અને સી ત્રણેય પરસ્પર જોડાયેલા છે. તો આપણો છેલ્લો ગુણધર્મ કયો હતો? સદિશ સી બરાબર ઈ ક્રોસ બી હતો કે નહીં? હવે સી કઈ દિશામાં છે? તો કે તરંગ એક્સ દિશામાં ગતિ કરે છે. તો સી ડાયરેક્શન કઈ આવે? આઈ કેપ આવે. ઇઝ ઇક્વલ ટુ ઈ કઈ ડાયરેક્શનમાં છે? તો જે કેપ છે તો ઇન્ટુ જે કેપ. તો આઈ કેપ ઇઝ ઇક્વલ ટુ જે કેપ ક્રોસ તમારે સદિશ બીની દિશા શોધવાની છે. તો સદિશ બીની દિશામાં એમ લખ્યું છે. હવે તમને ખબર છે કે ભાઈ આઈ રિઝલ્ટ તમને ક્યારે મળે? સદિશ ગુણાકારમાં રિઝલ્ટ આઈ ક્યારે મળે? જે ક્રોસ શું હોય તો તમને આઈ મળે, આઈ કેપ મળે. કે હોય તો મળે. ક્લિયર? તો આપણે શું કહીશું કે જે બીની ડાયરેક્શન જે છે કઈ આવશે? કે કેપની દિશા કહેવાશે આપણી ઝેડ અક્ષમાં. બરાબર? તો સદિશ બી આપણો પ્રોપરલી મૂલ્ય અને દિશા કઈ રીતે લખાશે? 2.1 × 10⁻8 કે કેપ ટેસ્લા. ક્લિયર? ઓકે, ચલો પછી લઈએ 8.3 ઉદાહરણ. શું કહે છે કે ધન એક્સ દિશામાં પ્રસરતા એક સમતલ વિદ્યુત ચુંબકીય તરંગમાં ચુંબકીય ક્ષેત્ર બી વાય ઇઝ ઇક્વલ ટુ 2 × 10⁻7 સાઇન બ્રેકેટમાં 0.5 × 10⁻³ એક્સ પ્લસ 1.5 × 10⁻11 ટી ક્લોઝ બ્રેકેટ અને ટેસ્લા વડે આપવામાં આવે છે. તો શું કહે છે? એ તરંગની તરંગ લંબાઈ અને આવૃત્તિ કેટલી હશે? અને બી વિદ્યુત ક્ષેત્ર માટેનું સમીકરણ લખો. ક્લિયર? તો તમને રકમમાં ચુંબકીય ક્ષેત્રની ડિટેલ આપેલી છે અને પૂછ્યું શું કે ભાઈ એની તરંગ લંબાઈને આવૃત્તિ કેટલી થાય અને વિદ્યુત ક્ષેત્ર માટેનું સૂત્ર લખવાનું છે આપણે ચુંબકીય ક્ષેત્ર ઉપરથી. હવે આપણને એક વસ્તુ ખબર છે કે ભાઈ વિદ્યુત ચુંબકીય તરંગમાં જે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના જે દોલનો થાય છે એની આવૃત્તિ બંનેને સરખી હોય છે. કોના બરાબર હોય? તો જેટલી આવૃત્તિથી આપણો જે વિદ્યુત ભાર દોલનો કરે છે, મતલબ વિદ્યુત ચુંબકીય તરંગો જે ઉત્પન્ન કરે છે વિદ્યુત ભાર દોલન કરતો, એની જેટલી આવૃત્તિ છે એટલી જ બંનેની આવૃત્તિ હશે. ક્લિયર? તો ભાઈ આવૃત્તિ તરંગ લંબાઈ આપણે વિદ્યુત ક્ષેત્રના સદિશ શોધી નાખીએ કે પછી ચુંબકીય ક્ષેત્રની શોધીએ, બંને સેમ થશે. બરાબર? તો આપણે એટલું યાદ રાખવાનું છે. ઓકે, તો હવે જુઓ આપણે શું કરીએ કે ચુંબકીય ક્ષેત્રની તમે ડિટેલ આપેલી છે તો એનો ઉપયોગ કરીને આપણે તરંગ લંબાઈ અને આવૃત્તિ ફાઇન્ડ કરીએ. તો જુઓ આ જે સૂત્ર તમને કોના જેવું દેખાય છે? તરંગનું જે સમીકરણ છે એના જેવું છે. તો શું કહીશું કે ભાઈ આપેલ સમીકરણને બી વાય ઇઝ ઇક્વલ ટુ B0 સાઇન કે એક્સ પ્લસ ઓમેગા ટી સાથે સરખાવતા. મેં તમને આગળ કહ્યું હતું કે બ્રેકેટની અંદર ઓમેગા ટી માઇનસ કે એક્સ હોઈ શકે, ઓમેગા ટી પ્લસ કે એક્સ હોય, કાં તો કે એક્સ આગળ હોય પછી ઓમેગા ટી પાછળ હોય. બરાબર? આ આપણું એક નોર્મલ ઇક્વેશન છે, બદલાતું હોય છે થોડું થોડું. બરાબર? ઓકે, તો અહીંયા આપણે કહી શકીએ કે બંને સમીકરણ આપણે સરખાઈ દઈએ તો એક્સની સાથે કોણ જોડાયેલું હોય? કે. તો આ જે વેલ્યુ તમને આપી છે કોની થશે? આપણી તરંગ સદિશ કેની વેલ્યુ. પછી આગળની વેલ્યુ કોના બરાબર થાય? B0 બરાબર થાય, કંપપિસ્તા જેટલી. ક્લિયર? અને ટીની સાથે કોણ હોય? ઓમેગા હોય. તો આ જે વેલ્યુ આપણે કોની કહેવાય? ઓમેગાની. તો જુઓ ત્રણ વેલ્યુ આપણે સરખામણી કરીને લખી શકીએ આ રીતે. એકમ પણ લખો તો કે કેનો એકમ કયો છે? રેડિયન પર મીટર કહેવાય. ક્લિયર? B0નો એકમ શું આવશે? ટેસ્લા. અને ઓમેગા શું આવશે? રેડિયન પર સેકન્ડ. ક્લિયર? હવે આપણે શોધીએ તરંગ લંબાઈ. તો તરંગ લંબાઈ તમને કોના ઉપરથી મળશે? તો ઘણી બધા ઇક્વેશન છે આપણી પાસે, પણ આપણને આ જે વેલ્યુ આપી છે એના આધારે શું કરશું? કેનું સૂત્ર શું મુકાય? 2π/λ લખાય.
તો લેમડા કોના બરાબર થાય? 2π/k થાય. ઓકે, વેલ્યુ મૂકી દો. 2π/kની વેલ્યુ આપેલી છે, તો લેમડા કેટલો મળ્યો? 1.256 × 10⁻² મીટર. ઓકે, પછી શોધવી છે આવૃત્તિ. ઓમેગાનો ઉપયોગ કરીને આવૃત્તિ ફાઇન્ડ કરી શકો. ઓમેગા બરાબર 2πf લખાય. એફને કરતાં બનાવો ω/2π. અને જો નથી કરવું તો કે c બરાબર f લેમડા પણ એપ્લાય કરી શકાય. તો એફ કોના બરાબર થાય? c/લેમડા. સી લેમડાની વેલ્યુ શોધી નાખીએ આપણે, આટલી મળશે. ક્લિયર? અને એકમ આવશે આપણો હર્ટ્ઝ આવૃત્તિનો. ઓકે, તો યાદ રાખો, સૂત્ર જે છે આપણું, જે રકમમાં તમને આપ્યું એમાં એસઆઈ એકમમાં જ કામ કરવાનું છે, બરાબર? કેમ કે પાછળ બીનો એકમ કયો આપ્યો આપણને? ટેસ્લા આપેલો છે. તેનો મતલબ શું કે બીજી અંદર બધી વેલ્યુ છે, બધી શેમાં આપેલી હશે? સ્ટાન્ડર્ડ ફોર્મમાં આપેલી હશે, એસઆઈમાં, બરાબર? તો આપણે બધી વેલ્યુ જે એસઆઈમાં કન્વર્ટ કરીને મતલબ એની શોધીશું. ઓકે, પછી લઈએ આપણે પોઈન્ટ બી, કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર માટેનું સમીકરણ લખો. તો હવે જુઓ, B0 તમે આપેલો કમ્પેર કરી નાખ્યો, તો B0 ઉપરથી તમને E0 કઈ રીતે મળે? તો કે C બરાબર E/B સૂત્ર હતું આપણું, બરાબર? તો E0 તમને હાલ શોધવો છે, તો શું લખશો તમે? E0/B0 લખાય. તો E0 કોના બરાબર થાય? CB0. ક્લિયર? વેલ્યુ મૂકી દેવાની, તો કેટલી મળશે? 60 વોલ્ટ/મીટર મળે. ઓકે, હવે આપણને ખબર છે કે ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હતું આપણું? વાય દિશામાં હતું, બરાબર છે? પછી વિદ્યુત ચુંબકીય તરંગનું પ્રસરણ ક્યાં થાય છે? એક્સ દિશામાં થાય છે. તો આપણો જે વિદ્યુત ક્ષેત્રના જે સદિશો છે કઈ દિશામાં દોલન કરશે? આપણા ઝેડ દિશામાં, બરાબર ને? વાય, એક્સ અને આ ઝેડ. ઓકે, તો સૂત્ર શું મળશે આપણું વિદ્યુત ક્ષેત્ર માટે? કે E બરાબર EZ ડાયરેક્શન આવશે એની, ઇઝ ઇક્વલ ટુ E0 sin kx + ωt. મેં હમણાં જ વાત કરી કે વિદ્યુત ક્ષેત્ર હોય કે ચુંબકીય ક્ષેત્ર હોય, એના જે દોલનની જે આવૃત્તિ છે, તરંગ સદિશ છે, બંને સરખા રહેવાના, બરાબર? તો એની અંદર આ કોમન આવશે, સાઇનવાળો પદ. ઓકે, તો E0 sin ωt + kx. ઓકે, વેલ્યુ મૂકી દો. E0 છે ઉપર શોધીએ આપણે 60 sin કે હતી એ જ વેલ્યુ સમીકરણમાં લખી નાખો, વોલ્ટ/મીટર. જો સદિશના ફોર્મમાં લખવું છે તો શું લખાય? સદિશ E બરાબર આ આખી વેલ્યુ કોપી કરીને પાછળ કયો ઘટક લગાવી દીધો આપણે? ઝેડ દિશામાં છે તો કે કેપ લગાવી દઈએ, થઈ ગયું. ઓકે, ચલો હવે જઈએ આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ. ઉદાહરણ 8.4, બરાબર? ઓકે, શું કહે છે? 18 વોલ્ટ/સેન્ટીમીટર² જેટલું ઉર્જા ફ્લક્સ ધરાવતો પ્રકાશ એક અપરાવર્તનીય સપાટી પર લંબરૂપે આપાત થાય છે. જો આ સપાટીનું ક્ષેત્રફળ 20 સેન્ટીમીટર² હોય તો 30 મિનિટ જેટલા સમયગાળામાં સપાટી પર લાગતું સરેરાશ બળ શોધો. ક્લિયર? શું કહે છે કે ભાઈ એક પ્રકાશ જે છે એ કેવી સપાટી પર આપાત થાય છે? લંબરૂપે. અપરાવર્તનીય એટલે કે પરાવર્તન ના પામતો હોય, મતલબ ખરબચડી સપાટી ઉપર. તો આપણને ખબર છે કે જો પ્રકાશ કાં તો વિદ્યુત ચુંબકીય તરંગ અપરાવર્તનીય સપાટી પર આપાત થાય તો શું થાય? એનું શોષણ થઈ જાય, પરાવર્તન ના પામે તો, બરાબર? તો કે આપણો જે પ્રકાશ છે સંપૂર્ણપણે શોષણ પામે છે, બરાબર? અને સપાટીનો એરિયા કેટલો છે? 20 સેન્ટીમીટર². તો બળ શોધવું છે કે સપાટી પર કેટલું બળ લગાડ્યું વિદ્યુત ચુંબકીય તરંગ કાં તો પ્રકાશે, બરાબર? 30 મિનિટમાં. તો અહીંયા આપણે શું કરીશું કે તમને ગિવન ડેટામાં શું આપેલું છે? તો વોટ/સેન્ટીમીટર² શેનો એકમ છે? ફિઝિક્સમાં આ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે કઈ ભૌતિક રાશિ આપેલી છે, કદાચ શબ્દોમાં લખ્યું ના હોય પણ એકમ પર તમને ખબર પડવી જોઈએ કે કઈ ક્વોન્ટિટી આપેલી છે. તો વોટ/સેન્ટીમીટર², મતલબ વોટ/મીટર². જો એસઆઈ લઈએ તો કોનો એકમ છે? તીવ્રતાનો. ક્લિયર? તો તીવ્રતા આઈ આપેલી છે 18 વોટ/સેન્ટીમીટર². આને જો એસઆઈમાં કન્વર્ટ કરો તો નીચે શું આવશે? સેન્ટીમીટર, મીટર કેટલા આવશે? 10⁻² આવે, એનો સ્ક્વેર કે 10⁻⁴ ઉપર જાય તો કેટલી આવશે? 10⁴ વોટ/મીટર². એરિયા કેટલો છે? 20 સેન્ટીમીટર². તો એ આટલો એસઆઈમાં થશે. ટાઈમ છે 30 મિનિટ એટલે કે 1800 સેકન્ડ, બરાબર? ફોર્સ એફ શોધવો છે. ઓકે, કયું ઉપયોગ કરીશું આની અંદર? તો આપણે વિદ્યુત ચુંબકીય તરંગની લાક્ષણિકતામાં જોયું હતું કે ભાઈ જો સંપૂર્ણ શોષણ થાય વિદ્યુત ચુંબકીય તરંગનું, સમજો હું પ્રકાશ કહું કે પછી વિદ્યુત ચુંબકીય તરંગ કહું, બંને સેમ જ છે, બરાબર? એ પ્રૂવ થયેલું છે કે પ્રકાશ આપણા વિદ્યુત ચુંબકીય તરંગો છે એ પ્રકારના લંબગત, બરાબર? ઓકે,
તો સંપૂર્ણ શોષણ માટે આપણે શું લખ્યું હતું? વેગમાન P બરાબર E/c લખ્યું હતું. અને સાથે મેં એ પણ કહ્યું હતું કે જો સંપૂર્ણ ઉત્સર્જન થતું હોય એટલું પરાવર્તન પામતું હોય તો કેટલી વેગમાન આવશે? ડબલ થઈ જશે, 2 ટાઈમ્સ. અહીંયા પણ 2 વડે ગુણાશે. પણ હાલ શું કહે છે? સપાટી અપરાવર્તનીય છે, મતલબ શોષણ થાય છે. તો P બરાબર E/c. ક્લિયર? ઓકે. હવે E ક્યાંથી લાવશો? ઉર્જા નથી આપી તમને, પણ શું આપ્યું રકમમાં? તીવ્રતા આપેલી છે. તો આપણે આઈનું સૂત્ર શું બનાવતા હતા? તીવ્રતા I બરાબર E/a ઇન્ટુ T. તો E કેટલો થાય? ઉર્જા IAT થાય. આ આપણે દ્વૈત સ્વભાવના ચેપ્ટરમાં આપણે બહુ દાખલાના ગણ્યા છે, બરાબર? તો દરેકને આમાં કોઈ કન્ફ્યુઝન હોવું જોઈએ નહીં. તો E બરાબર IAT થાય. ચલો, તો Eની વેલ્યુ ઉપરના ઇક્વેશનમાં મૂકી દો. તો વેગમાન P કોના બરાબર થાય? IAT/c થાય. ક્લિયર? હવે જુઓ, વેગમાન પરથી બળ શોધવું છે. તો ભાઈ આપણને ખબર છે કે બળ ન્યૂટનનો ગતિનો બીજો નિયમ આપશે, F બરાબર ΔP/ΔT. પણ અહીંયા ફેરફારની કોઈ જરૂર છે જ નહીં, કેમ કે શોષણ થાય છે તો આપણને એક જ બાજુનું વેગમાન મળવાનું છે. તો જસ્ટ શું લખ્યું મેં? બળ F બરાબર P/T. ચલો, પીનું સૂત્ર શું હતું? ઉપરથી મૂકી દો. IAT/c અને નીચે પાછો T. તો બંને બાજુ ઉપર નીચે T કેન્સલ. તો IA/c વધ્યું અને IA અને Cની વેલ્યુ આપણને આપેલી છે, ઉપર મૂકી દો. તો ફોર્સ કેટલો મળ્યો? 1.6 × 10⁻6 ન્યૂટન. ક્લિયર? તો બહુ ઇઝી એક્ઝામ્પલ છે આ ચેપ્ટરના. જો પૂછાય તો મફતના માર્ક્સ મળે એવું કહી શકાય. જસ્ટ તમારે સૂત્રો યાદ રાખવાના છે 4-5, રાઈટ? વધારે છે પણ નહીં. એમાં આ તો આપણે આગળ જોઈ ગયા છીએ, તીવ્રતાનું, પાવરનું ને બધાનું, બરાબર? વેગમાનનું ને. ઓકે, ચલો પછી નેક્સ્ટ લઈએ આપણે ઉદાહરણ 8.5. ટોટલ આપણા સિલેબસની અંદર 8.2 થી 8.5 ટોટલ 4 ઉદાહરણ છે, બરાબર? તો આપણે 4 જ ગણીશું. ચલો, શું કહે છે? 100 વોટના બલ્બમાંથી નીકળતા વિકિરણથી 3 મીટર દૂર ઉદ્ભવતા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો ગણો. બલ્બની કાર્યક્ષમતા 2.5% છે અને તે બિંદુવત ઉદ્ગમ છે તેમ ધારો. શું કહે છે કે ભાઈ આપણી પાસે એક બલ્બ છે, બરાબર? આવો એક બલ્બ છે અને એમાંથી આમ પ્રકાશ નીકળે છે. કયા ફોર્મમાં નીકળશે પ્રકાશ? વિદ્યુત ચુંબકીય તરંગોના સ્વરૂપમાં નીકળશે. તો એમાં શું હશે? વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર બેના દોલનો હશે, તરંગો હશે. તો ક્લિયર? તો આ જે દોલનોમાં આગળ વધશે તો કેટલા અંતરે તમારે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની વેલ્યુ ગણવી છે? 3 મીટર. તો આપણે શું કહીએ કે ભાઈ આ બલ્બથી આપણે 3 મીટર દૂર જઈએ અને 3 મીટર આપણે ગોળો બનાવીએ તો એનો એરિયા કેટલો થવાનો? બલ્બની ચારે બાજુ આપણે 3 મીટર દૂર આપણે જોઈએ તો એની જે ચુંબકીય તરંગ જે છે એ સિમેટ્રી ધરાવશે, સમમિતિ, એક સરખા અંતરે, બરાબર? તો શું કહીશું કે ભાઈ આ જે ગોળો બન્યો એની જે રેડિયસ છે, ત્રિજ્યા કેટલી બનશે? 3 મીટર. અને એનો એરિયા કેટલો બનશે? 4πr² કહેવાય. ક્લિયર? આમાં એરિયાની આપણને જરૂર પડશે એટલા માટે સમજાવું છું. ચલો, ઓકે. હવે ગણતરી બાજુ આગળ વધીએ આપણે. તો રકમમાં તમે શું આપ્યું? બલ્બનો પાવર આપ્યો 100 વોટ, પણ શું કહે છે? બલ્બની કાર્યક્ષમતા 2.5% છે. મતલબ જો 100 વોટનો બલ્બ હોય તો આપણને પ્રકાશ કેટલો આપશે? એના 2.5% જ પ્રકાશ ઉર્જા આપશે. તો આપણે શું કરીશું કે ભાઈ બલ્બની કાર્યક્ષમતા 2.5% હોવાથી ઉત્સર્જાતા વિકિરણનો પાવર P કેટલો થાય? તો કે 100 વોટના 2.5% લખવા પડે. તો શું આવશે? 2.5 વોટ. ક્લિયર? તો આટલો આપણને પાવર મળે છે અસરકારક. ઓકે. હવે I કેટલો થાય? આપણે શોધવું શું છે? વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર ગણવા છે. મતલબ E અને Bની આપણે વેલ્યુ ગણવી છે, બરાબર? દિશા તો આપણને ખબર જ છે કે તરંગ પ્રસરણ દિશામાં છે, ચારે બાજુ ફેલાયેલી. તો E અને Bની વેલ્યુ આપણે શોધવી છે. તો આપણે શું કામ કરીએ કે ભાઈ બંનેમાંથી કોઈ એકની વેલ્યુ ફાઇન્ડ કરીએ ખાલી. કાં તો E શોધીએ કાં તો B શોધીએ. કેમ? તો કે ગમે તે એક શોધવાથી પછી બીજું આપણને શોર્ટમાં એક નાના ઇક્વેશનથી મળી જશે. કયું? તો કે C બરાબર E/B. આ સૂત્ર છે આપણી પાસે. તો આપણે શું કરીએ? જસ્ટ પહેલાં E શોધી નાખીએ, વિદ્યુત ક્ષેત્ર, અને પછી B એને આ સૂત્ર એપ્લાય કરો તો શું મળી જશે આપણને? B મળશે. ક્લિયર? તો આપણે થોડું દાખલો શોર્ટમાં પૂરો થાય એટલા માટે આપણે આ કામ કરીશું. ઓકે. તો ઇવન દરેક એક્ઝામ્પલમાં તમારે આ જ કરવાનું છે. જો તમને E અને Bની બંનેની વેલ્યુ કાં તો સદી શોધવાના કીધા હોય ને તો આપણે જસ્ટ શું કરીશું? ફક્ત એકની વેલ્યુ જ ફાઇન્ડ કરીશું અને પછી જસ્ટ આ સીધું સૂત્ર લાગુ પાડશો આપણે એટલે કામ થઈ જશે. ક્લિયર? ઓકે, ચલો. તો હવે આપણે એ તરફ આગળ વધીએ. તો યુઝ શું કરીશું આપણે?
તો કે પાવર આપેલો છે અને બલ્બનો એક આખો ગોળો આપણે બનાવી શકીએ 3 મીટર ત્રિજ્યાનો, તો તીવ્રતા આપણને મળે એના ઉપરથી શું લખાય? તીવ્રતા I બરાબર P/A લખાય, પાવર ભાગ્યા ક્ષેત્રફળ. અને પછી બીજું આઈનું બીજું પણ આપણને ઇક્વેશન ખબર છે તીવ્રતાનું, કયું? ρC હતું કે નહીં? જ્યાં ρ શું હતું? ઉર્જા ઘનતા. સમજાય છે? લગભગ 7મો કે 8મો ગુણધર્મ હતો આપણે લાક્ષણિકતા વિદ્યુત ચુંબકીય તરંગની. ક્લિયર? તો આઈના આપણે બે ઇક્વેશન જોયા આપણે, P/A અને ρC. બેને સરખાઈ દો તો શું બને? P/A બરાબર ρ×C. તો ρ કેટલો થાય? ઉર્જા ઘનતા. P/A×C થાય. ઓકે, હવે આપણો ટાર્ગેટ તો કયો હતો? વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો રોને શું લખી શકાય? ઉર્જા ઘનતા કોના બરાબર થાય? ε0E² લખાતી હતી. યાદ કરો કે ભાઈ ટોટલ ઉર્જા ઘનતા કોના બરાબર થાય? તો વિદ્યુત ક્ષેત્રની ઉર્જા ઘનતા પ્લસ ચુંબકીય ક્ષેત્રની ઉર્જા ઘનતા ρE પ્લસ ρC હતું કે નહીં? અને બેનો સરવાળો કર્યા પછી આપણે બેને સરખા પ્રૂવ કર્યા તો બેને એડ કરી નાખ્યા તો કેટલી મળતી હતી? ε0E⁻². હવે RMS કેમ? જો અહીંયા શબ્દ મેં થોડો ચેન્જ કર્યો, RMS લખ્યું છે મેં. RMS મતલબ સરેરાશ વર્ગિતનું વર્ગમૂળ, રૂટ મીન સ્ક્વેર. તમે આ આઈ થિંક તરંગો ચેપ્ટરમાં ભણી ગયા હશો, બરાબર? સાઇન વિધેય પ્રમાણે જો કોઈ તરંગ બદલાતું હોય સાઇનોસોઇડલ પ્રમાણે, તો એની જો એવરેજ તમે વેલ્યુ કાઢવા જાઓ ને સરેરાશ, તો એ 0 મળે છે. કેમ? તો કે સાઇન વિધેય પ્રમાણે હશે તો જેટલા ભાગમાં ઉપરની સાઈડ પોઝિટિવ દોલન થાય એટલું જ નેગેટિવ દોલન થાય છે. જો એની એવરેજ કાઢવા જાઓ તમે તો પોઝિટિવ પ્લસ નેગેટિવ વેલ્યુ કેવી આવશે? આપણી 0 આવશે. તો શું કહીશું કે સાઇન વિધેયની અંદર સરેરાશ જે વેલ્યુ છે તરંગની એ 0 મળે છે. તો એટલા માટે આપણે સાઇન વિધેયની આપણે સરેરાશ નહીં પણ શું કઈ વેલ્યુ કાઢીએ છીએ? એવરેજ નહીં પણ કઈ કાઢીએ છીએ? RMS વેલ્યુ કાઢીએ છીએ. RMS મતલબ રૂટ મીન સ્ક્વેર, બરાબર? સરેરાશ વર્ગિતનું વર્ગમૂળ. આ રીતે. ક્લિયર? એકલી સરેરાશ નહીં, કેમ કે એની વેલ્યુ તો કેવી મળે છે આપણને? 0 મળે છે. તો શું કરીએ છીએ? સરેરાશ વર્ગિતનું વર્ગમૂળ કાઢીએ છીએ. ઓકે, એને શું કહેવાય? RMS. ક્લિયર? એ વેલ્યુ 0 નહીં આવે આપણા માટે. ઓકે, તો જુઓ ERMSનો સ્ક્વેર થાય ઇન્ટુ ε0. ઓકે, તો ERMSનો સ્ક્વેર કોના બરાબર થવાનો? ε0 છેદમાં લઈ જાઓ તો P/A×C×ε0. જો દરેકની વેલ્યુ તમને આપી, જુઓ ચેક કરો. પીની વેલ્યુ આપી પાવરની ઉપર 2.5. એરિયા તમને આપ્યો કેટલો થાય? તો ત્રિજ્યા કેટલી બને? 3 મીટર બને. બલ્બથી તમે દૂર જાઓ તો શું લખાય? એરિયા બલ્બનો આ પ્રકાશનો 4πr² થાય. તો 4π અને r કેટલો બને? ત્રિજ્યા 3 મીટરનો સ્ક્વેર. સીની વેલ્યુ જાણો છો, ε0 જાણો છો. તો ERMSના સ્ક્વેરની વેલ્યુ કેટલી મળી? 8.33, બરાબર? અને આનું વર્ગમૂળ કાઢો તો કેટલું મળશે? 2.88 વોલ્ટ પર મીટર. ઓકે, તો આ થઈ ગઈ ERMSની વેલ્યુ. ઓકે, હવે આપણે થોડુંક કોન્સેપ્ટમાં આપણું એડ કરીએ કે ભાઈ આ જે આપણે સાઇન વિધેય બનાવીએ છીએ આ રીતે, બરાબર? વિદ્યુત ચુંબકીય તરંગના એમાં આ જે એનો જે મેક્સિમમ કંપ વિસ્તાર એને શું કહીએ છીએ આપણે? E0 કહીએ છીએ, કંપ વિસ્તારનો, બરાબર? અને ERMSની જે વેલ્યુ છે ને એ કંપ વિસ્તાર કરતાં ઓછી હોય છે. આ રીતે અહીંયા ERMS આવે અને અહીંયા E0 આવે, ઓછી હોય. કેટલી ઓછી હોય? તો આ તમે કદાચ ભણ્યા હશો કે ERMS કોના બરાબર થાય? કંપ વિસ્તાર ભાગ્યા √2, એટલે કે E0/√2 જેટલી થાય છે. ક્લિયર? તો કંપ વિસ્તાર કેટલો થાય? તો E0 √2 ને આ બાજુ મલ્ટીપ્લાય કરો તો √2 ERMS. તો આપણે શું કહીશું કે કોઈ પણ તરંગનો જે કંપ વિસ્તાર છે કોના બરાબર થાય? તો RMS જે વેલ્યુ હોય એને √2 વડે મલ્ટીપ્લાય કરવાની, બરાબર? ઓકે, તો √2 અને RMS વેલ્યુ છે 2.88, 4.08 વોલ્ટ પર મીટર. ઓકે, ચલો, તો આપણું એક કામ થઈ ગયું, બરાબર? E0ની વેલ્યુ આપણને મળી ગઈ. હવે શોધવું છે B0ની વેલ્યુ, ચુંબકીય ક્ષેત્ર સદિશો. તો પછી આપણે આ બધી પ્રોસેસ કરવાની જરૂર નથી. આ બધી કોના માટે કરી? આપણે E0 શોધવા માટે. E0 મળી ગયા પછી શું કરી દેવાનું કે C બરાબર E0/B0 લખાય. યાદ રાખો આપણું મેઇન જે સૂત્ર છે કયું છે? C બરાબર E/B છે. તો આને તમે જો E ને જો ERMS ગણી નાખો તો બીને પણ કઈ ગણવાની? BRMS. જો E ને તમે E0 ગણતા હોય તો બીને કયો ગણવાનો? B0.
કેમ કે આપણને ખબર છે જ્યારે ગુણોત્તરની વાત કરતા હોઈએ આપણે ત્યારે ઉપર જે પ્રકારની વેલ્યુ લઈએ છીએ એ જ પ્રકારની વેલ્યુ નીચે લેવી પડે. જો અહીંયા આપણે મેક્સિમમ કમ વિસ્તાર લેતા હોય વિદ્યુત ક્ષેત્રનો E0 તો નીચે પણ કયો લેવો પડે B0. જો હું અહીંયા RMS વેલ્યુ લઈ લઉં તો અહીંયા પણ BRMS લેવી પડે. કેમ કે ચેક કરો જુઓ ERMS કોના બરાબર થાય E0/√2 થાય તો અહીંયા જુઓ E0/√2 લખાય ERMS બરાબર. નીચે BRMS કોના બરાબર થાય તો B0/√2 થાય. √2 કેન્સલ તો E0/B0 થઈ ગયું ઉપરના જેવું. તો કહેવાનો મતલબ શું કે C બરાબર E/B જે સૂત્ર છે એ બંનેને લાગુ પડશે E0 કહો કે પછી ERMS કહો. ક્લિયર. તો હવે જુઓ આપણને E0 મળી ગયો તો પછી C બરાબર E0/B0 તો B0 કેટલો થાય E0/C વેલ્યુ મૂકી દો તો આવશે 1.36 × 10⁻8 ટેસ્લા. રાઈટ. ઓકે તો આ થઈ ગયા આપણા 4 ઉદાહરણના એક્ઝામ્પલ. બરાબર. આના પછી સ્વાધ્યાયના જે એક્ઝામ્પલ છે એ બહુ ઇઝી છે. બરાબર. એ તો આટલા પણ અઘરા નથી. એ તો 2 માર્ક્સના છે. આ કદાચ તમે 3 માર્ક્સમાં 4 માર્ક્સમાં એક્ઝામ્પલ બન્યા. બરાબર. તો સ્વાધ્યાયના એક્ઝામ્પલ એકદમ ઇઝી છે. તો આશા રાખું કે તમે જાતે એને સોલ્વ કરશો અને કોઈ પ્રોબ્લેમ હોય બરાબર તો મને વોટ્સએપમાં એ દાખલા નંબર મોકલજો તો હું તમને ફરીથી એનો વિડીયો બનાવી દઈશ. ઓકે ચલો થેન્ક યુ.